નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતન પરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. Fourth question of the answer. What efforts did Arunima put to achieve her goal of climbing Mountain Everest? કે કયા પ્રયત્નો અરુણિમાએ મૂક્યા તેનો ધ્યેય છે માઉન્ટેન એવરેસ્ટ ચઢવાનો પ્રાપ્ત કરવા માટે. પેજ નંબર સેકન્ડ ઉપર સીન 3 માં પહેલા આપણે જોઈ લઈએ ઓવરઓલ એ સીન 3 માં શું કહેવા માંગે છે, પછી આપણા ફોર્મેશન મુજબ વિચારોને આપણે કન્વર્ટ કરતા છે ઇંગ્લિશમાં. કે એક વર્ષ 28 ફેબ્રુઆરી 2012 ની વાત કરીએ તો આશરે એક વર્ષ પસાર થઈ ગયું હતું. તેને ટ્રેનની બહાર ધક્કો મારી દેવામાં આવ્યો હતો અને તેની તાલીમ ઇન્સ્ટિટ્યૂટ માટે ગઈ કે જે બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપવામાં આવી હતી ઉત્તરકાશીની નજીક. અને મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો કે અમે ઉત્તરકાશી છે એ પહોંચવામાં છીએ, અને તેણીને નવાઈ પામી ગઈ હતી કે કેટલી ઝડપથી અમે પહોંચી ગયા. આના પછી મારો આત્મવિશ્વાસ વધવા લાગ્યો. બચેન્દ્રી પાલ છે હંમેશા મારામાં એક આત્મવિશ્વાસનો ઉમેરો કરતા હતા અને કહેતા હતા કે અરુણિમા તો બીજા બધા કરતાં ઘણી બધી સારી કહેવાય, કે બીજા જે લોકો છે એ અપંગતાથી પીડાય છે એવું દેખાય છે આ ટ્રેનિંગ શિબિરમાં, પરંતુ તું પીડાતી હોય, તું અપંગ હોઈને પીડાતી હોય, એ બાબતથી પીડાતી હોય એવું લાગતું નથી. મને તારા પર ગર્વ છે. પરંતુ માઉન્ટ એવરેસ્ટનો તું પ્રવાસ ખેડે તે પહેલા તારે તારી જાતને સાબિત કરવી પડશે. જો તું 21,798 ફૂટ ઊંચો જસમેન્સર કાંજી માઉન્ટેન એટલે કે પર્વત જે લાડકમાં આવેલો છે તું ચડી જઈશ તો તું તારા એવરેસ્ટના માર્ગ ઉપર ચોક્કસ જઈ શકીશ. અને અરુણિમાએ સફળતાથી તે પ્રવાસ ખેડી લીધો અને સમય જતાં તેઓ છાવણી પર પહોંચ્યા જે 18,000 ફૂટે આવેલી હતી. 16 સભ્યો ટોટલ 19 માંથી જે ટીમમાં હતા એ બધાએ પ્રવાસ ખેડવાનું પૂર્ણ કરી દીધું હતું. એટલે બચેન્દ્રી પાલે મને અભિવાદન આપ્યા મારી શેરણી એવું કહીને. હવે શું કહે છે કે જ્યારે આપણે પહેલા થોડું ઇન્ટ્રોડક્શન લખવું પડે, ડાયરેક્ટ એવું સ્ટાર્ટ ન કરી દેવાય કે કયા કયા એફર્ટ્સ કર્યા, પોતે ટ્રેનિંગ શિબિરમાં ગઈને પછી પોતે લાડકનો માઉન્ટેન એવરેસ્ટનો પ્રવાસ ખેડ્યો એવું નહીં લખવાનું. પહેલા શરૂઆતમાં કંઈક ઇન્ટ્રોડક્શન લખવું પડે. શું તો કે આ એક બનાવ બન્યા પછી, એટલે આફ્ટર ધીસ બેડ ઇન્સિડન્ટ્સ, ખરાબ બનાવ બન્યા પછી અથવા તો અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ કાંઈ પણ આપણે લખીએ કે અરુણિમાએ છે પોતાનો ધ્યેય છે એ સેટ કરી લીધો હતો અને તેની નજર છે એ પર્વતો પર હતી અને આર્ટિફિશિયલ એનો લેગ આવી ગયા પછી તે પોતે કોન્ફિડન્ટ થઈ ગઈ. એવું થોડું ઘણું ઇન્ટ્રોડક્શનમાં આપણે લખતા જઈશું, પછી આગળ આપણે લખીએ. પાછું મેં તમને કીધું એમ રીડી કીધું છે એટલે છે ભૂતકાળ, ક્રિયાપદનું ભૂતકાળનો રૂપ કરી નાખવું પડે કારણ કે આપણે વિધાન વાક્ય લખવાનું છે. પુટનું કઈ પૂટેડ એવું ભૂતકાળનો રૂપ નથી થતો. પુટ ભૂતકાળનો રૂપ, મૂળ રૂપ પુટ અને ભૂતકાળમાં પુટ જ રહે છે. પુટ 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 કટ 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 શટ 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 આ બધા છે એ બધા એક જ પ્રકારના ક્રિયાપદ રહે છે જેમાં કોઈ પણ પ્રકારનો ભૂતકાળનો કે ભૂતપૂર્વના રૂપમાં ચેન્જીસ થતો નથી. હવે આપણે કર્તાના સ્થાને અરુણિમા છે તો અરુણિમાથી આપણે વાક્ય બનાવવાનું ચાલુ કરીએ. અરુણિમા put efforts to achieve her goal of climbing Mountain Everest
leg arrived. જ્યારે તેનો કૃત્રિમ પગ આવ્યો. Her eyes were set on mountain Everest. She tried hard. She decided to try hard to achieve her goal. Almost a year later, of an unfortunate incident, she set out for the training institute. Set up by Bachendri Pal. Near Uttarkashi. She called up Bachendri Pal. To tell her that they had reached Uttarkashi. And she was surprised at how quickly she had reached. After that, her confidence skyrocketed. Bachendri Pal always reformed, head pumped, okay, always head pumped, fresh confidence in her, and she also said that
than others. Those people seemed to be suffering from handicap. But she wasn't. She was proud of Arunima. But she also challenged her. That before Everest expedition, she would have to prove herself. By climbing 21,798 feet high. Samsar Kangaji Mountain. Kangaji Mountain in Ladakh. She would be on her way to Everest. Finally, she completed that expedition, and Bajendri Pal greeted her. By saying, Mary Shelley, above hard efforts, Arunima put to achieve her goal. આપણે આન્સર લખશો. હવે સમજીએ. મે બી શોર્ટ નોટમાં પૂછે. લાંબો આન્સર એટલો બધો છે ને એટલે
પડે કે નહીં. એમાં ક્લૂઝ આપી હોય, પોઈન્ટ્સ આપ્યા હોય, એના આધારે તમે લખી શકો. અથવા હવે તો છે એ 12th માં તો ક્વેશ્ચન આધારિત શોર્ટ નોટ પૂછે છે, પ્રશ્નો પૂછ્યા હોય એના આધારિત જવાબ લખવાનો. કે what was the first effort, which mountain she climbed first, એવી રીતે પૂછ્યા હોય. how her confidence skyrocketed, એટલે પછી આ બધા જવાબ લખવાના આવે. એટલે ટૂંકમાં તમે એક વાક્યના કેમ જવાબ લખો, એવી રીતે તમે 5 થી 6 પ્રશ્નો શોર્ટ નોટ મીડિંગ એવું હોય કે અરુણિમા's efforts to achieve her goal, અને એમાં નીચે 5 પ્રશ્ન પૂછ્યા હોય પણ એમાં તમને ફકરો ન આપ્યો તો તમારે એવી રીતના ક્વેશ્ચન આપણે કેમ એક વાક્યના જાતે લખતા હોય એવી રીતે લખતા છે. તો ફાઇનલી હવે શોર્ટ નોટ રેડી થાય. અને શોર્ટ નોટ થી સામાન્ય રીતે આપણે મુદ્દામાં લખવાના, તો પ્રેઝન્ટેશન સારું લાગે અને ક્વેશ્ચન હોય એટલે કે જવાબ આપ્યો હોય એવું તમને લાગે. અને પેપર ચેક કરવાની મજા આવે. પણ આપણે તો આ ક્વેશ્ચન ફોર્મમાં છે એટલે આપણે આન્સર જોયો છે. હવે આપણે આન્સર સમજવાનું છે. અરુણિમા put efforts to achieve goal of climbing Mountain Everest. અરુણિમાએ પ્રયત્નો મૂક્યા તેનો માઉન્ટેન એવરેસ્ટ ચઢવા માટેના પ્રયત્નો એ હતા કે when her artificial leg arrived, જ્યારે તેણીનો કૃત્રિમ પગ આવ્યો, her eyes were set on Mountain Everest. તેની નજર છે તે માઉન્ટેન એવરેસ્ટ પર હતી. She decided to try hard to achieve her goal. તેણે નક્કી કરી લીધું કે સખત મહેનત કરવાનો તેનો ધ્યેય પ્રાપ્ત કરવા માટે. Almost a year later of an unfortunate incident, અણબનાવ પછી એક વર્ષ પછી she set out for the training institute set up by Bajrang Pal near ઉત્તરકાશી. તેની નીકળી પડી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માટે કે જે બજરંગ પાલ દ્વારા સ્થાપવામાં આવી હતી ઉત્તરકાશી નજીક. She called Bajrang Pal to tell her that, તેને ફોન કર્યો તેને કહેવા માટે કે they had reached ઉત્તરકાશી, તેઓ ઉત્તરકાશી પહોંચી ગયા છે. and she was surprised, અને તેની આશ્ચર્યચકિત થઈ ગઈ એટલે કે બજરંગ પાલ how quickly she had reached, કેટલી ઝડપથી તેને પહોંચી ગઈ હતી. after that, તેના પછી her confidence skyrocketed, તેનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો. બજરંગ પાલ always helped to boost a fresh confidence in her. બજરંગ પાલ હંમેશા તેનામાં એક નવો આત્મવિશ્વાસનો ઉમેરો કરતા હતા. and she had also said that, તેને એ પણ કહ્યું હતું કે અરુણિમા was far better than others, કે બીજા લોકો કરતા અરુણિમા ઘણી સારી છે. those people seemed to be suffering from handicap, કે બીજા લોકો છે એ અપંગતાથી પીડાતા હોય એવું લાગતું હતું. but she wasn't, તેની લાગતી નહોતી. she was proud of અરુણિમા, તેણીને અરુણિમા પર ગર્વ હતો. but she also challenged her that, તેણે પણ તેણીને પડકાર આપ્યો હતો કે before Everest expedition, કે એવરેસ્ટનો પ્રવાસ ચઢે તે પહેલા she would have to prove herself by climbing, તેણીએ તેની જાતને સાબિત કરવી પડશે ચઢાણ ચડીને. 21,798 feet high ચશ્મેશ્વર કાંગડી માઉન્ટ ડિંડાલ, 21,798 ફૂટ ઊંચો પર્વત ચશ્મેશ્વર કાંગડી પર્વત કે જે લડાખમાં છે તે ચઢવો પડશે. she would be on her way to the Everest, ને તો પછી તેની છે તેના માઉન્ટેન એવરેસ્ટ ચઢવાના માર્ગ ઉપર જઈ શકશે. finally, અંતે she completed her expedition, તેણે તેનો પ્રવાસ છે એ ખેડી લીધો. and બજરંગ પાલ greeted her by saying, એવું કહીને તેને નોંધી કે મારી શેરની મેરી શેરની એવો hard efforts અરુણિમા put to achieve her goal. ઉપરના સખત પ્રયત્નો છે અરુણિમાએ કર્યા હતા તેનો ધ્યેય પ્રાપ્ત કરવા માટે. આપણે આખું ચેન્જ કરી લખ્યું છે. તમે રેફરન્સ માટે પેરેગ્રાફ જોઈ શકો, રેફરન્સ બુકનો ઉપયોગ કરી શકો, એમાંથી લખ્યું હોય. પણ એવું બની શકે હું બે લખ્યું એના કરતાં રેફરન્સ બુકમાં અલગ હોય પણ સાર એક જ હોય. તમે લખો તો સાર એક થતો હોય અને મતલબ કે તમારી લેંગ્વેજ અલગ હોય. તો એવા માર્ક નથી કપાતા. આપણે જે વસ્તુ કહેવા માંગીએ છીએ યોગ્ય રીતે કહી શકવા જોઈએ. સેન્ટેન્સ પેટર્ન અને વાક્ય રચના જો યોગ્ય હોય તો તમારા ક્વેશ્ચન આન્સર ખોટા પડતા